નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે. છેલ્લે તમે પીએચ માપક્રમની માહિતી લીધેલી છે, દાખલાની ગણતરી વિશેની પણ માહિતી લઈ લીધી છે. ઓકે. આજનો આખો લેક્ચર આપણું સૂત્રાત્મક છે, સ્ટેપ બધા લખી રાખવાના છે બોર્ડ ભરીને. કોરું દેખાય છે, ભરચક કરી દઈએ છીએ, પણ આખી દુનિયા છે નિર્બળ એસિડ નિર્બળ બેઝ માટે છે. હવે આપણે જાણીએ જ છીએ કે ભાઈ પ્રબળ એસિડ કે બેઝ હોય તો એનું જલીય દ્રાવણ બનાવો, લગભગ સંપૂર્ણ આયનીકરણ થવાનું છે. HCl H2SO4 HNO3 છે, બરાબર, HBr HI HClO4 વગેરે, NaOH KOH LiOH CSOH BaOH twice વગેરે. આ બધા પ્રબળની માટે હતી. આની સિવાયની જે દુનિયા બધી નિર્બળ માટે છે. તમારા માઇન્ડમાં યાદ કરી લેવાનું છે, આંખો બંધ કરીને કયા આવશે. અત્યારે આપણે તો સિમ્બોલિક સૂત્ર સાબિત કરવાના છીએ, પણ પરીક્ષામાં નામ સાથે આપે તો પણ બનાવી શકો. ચલો સીધા પ્રશ્ન તરફ જ જાઓ. તમે ક્વેશ્ચન મૂકેલો છે પહેલામાં પહેલું કે ભાઈ નિર્બળ એસિડ, અહીંયા સિમ્બોલિક HX આપેલું છે, ના આયનીકરણ અચળાંકનું સૂત્ર મેળવો. નિર્બળ એસિડ HX ના આયનીકરણ અચળાંકનું સૂત્ર મેળવો. અહીંયા HX ની જગ્યાએ તમને નિર્બળ એસિડનું નામ પણ આપી શકે. અહીં જે લખાણ કરો એ જ કોપી ત્યાં છે. ફરી પ્રશ્નમાં આવી જાઓ કે ભાઈ નિર્બળ બેઝ MOH ના આયનીકરણ અચળાંકનું સૂત્ર મેળવો. તો ત્યાં પણ તમને સિમ્બોલિક MOH આપેલું છે, તમને નામ આપીને પણ બનાવી શકે પ્રશ્ન. એટલે આપણે શરૂઆત કરતા જઈએ તો આ તમારું લખાણ છે કે ભાઈ ધારો કે નિર્બળ એસિડ HX નું, ધારો કે નિર્બળ એસિડ HX નું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એનું આયનીકરણ, આ ખાલી ટપકા મેં મૂકી દે છો, એનું જે આયનીકરણ જે છે એ આયનીકરણ અંશ આલ્ફા, આપણે સિમ્બોલ વાપરીએ છીએ, એનું આયનીકરણ થઈને આલ્ફા અંશ થતું હોય તો એના માટે બધી આપણે ગણતરી કરવી છે. તો પહેલામાં પહેલું આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ કે ભાઈ આ HX નામ આપેલું છે, એની જ્યારે તમે જલીય દ્રાવણ બનાવશો ત્યારે આયનીકરણની પ્રક્રિયા થઈને તમારી પાસે H3O+ અને X- ઋણ આયન છૂટો પડે. આપણી પાસે તૈયાર કરી દીધેલું છે. હવે જે લખાણ છે એમાં પ્રારંભિક સાંદ્રતા, પણ સાંદ્રતા આપણે મોલારિટીમાં લેવાના છીએ. શરૂઆતની સાંદ્રતા કેટલી છે એના માટે, બરાબર, એ આપણે કલર બદલીએ છીએ કે ભાઈ શરૂઆતની સાંદ્રતા તમે મોલારિટી લખાઈ ગયેલું છે એટલે C સાંદ્રતા રાખેલી હોય ત્યારે આ સાંદ્રતા લગભગ 0 છે, બરાબર. અને સંતુલને ઘટાડો, શેમાં? સાંદ્રતામાં ઘટાડો. અને હજુ શબ્દ આપી દે કે ભાઈ સંતુલને સાંદ્રતા, એટલે ઘટાડાને બદલે આપણે ફેરફાર લખીએ, સંતુલને થતો ફેરફાર અને સંતુલને સાંદ્રતા, પણ એ સાંદ્રતા તમારી પાસે મોલારિટીમાં જ છે. એટલે હું અહીં આગળ ફરીથી આપું છું કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા મોલારિટીમાં છે, સંતુલને ફેરફાર કેટલો થયો સાંદ્રતાનો, અને સંતુલન સમયે સાંદ્રતા કેટલી છે મોલારિટીમાં. આવું જ કોષ્ટક તમે બાજુમાં પણ મૂકવાના છો. હવે જે સમીકરણ આપેલું છે એ જે સમીકરણ રાસાયણિક પ્રક્રિયા, તો આ જે તૈયાર કરેલું છે સમીકરણ, એમાં શરૂઆતની HX ની સાંદ્રતા તમે C મોલર લીધી હોય ત્યારે 0 છે. પણ હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે જ્યારે આનું આલ્ફા વિઘટન થતું હોય, નિર્બળ એસિડનું આ જે ઉપર લખાણ આપ્યું છે, ક્વેશ્ચનને હું બ્લોક કરી દઉં, બરાબર. પહેલા તો હવે તમારું પહેલું સ્ટેટમેન્ટ હું ફરીથી રિપીટ કરું છું કે ભાઈ ધારો કે નિર્બળ એસિડ HX નું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તેનું આયનીકરણ થતું હોય, પણ એનું આયનીકરણ આલ્ફા થતું હોય. આયનીકરણ કેટલું થતું હોય? HX નું આયનીકરણ આલ્ફા અંશ થતો હોય, તો પછી મારે અહીંયા જે ફેરફાર લખવાનો છે એ
શું લખી શકાય આપણી પાસે? આ આલ્ફા લખું, આ આલ્ફા લખું તો અહીંયા માઇનસ આલ્ફા લખાય ને, કારણ કે આ પ્લસ છે, પ્લસ નિશાની છે. અને જો સાંદ્રતાને ધ્યાનમાં રાખવામાં આવે, સાથે સાથે સાંદ્રતાને પણ ધ્યાનમાં લઈ લઈએ આપણે, તો આ સી આલ્ફા બ્લુ કલર લખ્યું છે મેં, સી આલ્ફા બ્લુ કલર, અને સી આલ્ફા જે લખાણ આપેલું છે બ્લુ કલરમાં, એટલે સાંદ્રતા સી હતી. પણ આ પ્રશ્ન કેવો થયો, ખાલી જાણકારી માટે, આ તમારી પ્લસ નિશાની છે ને બને છે, અને પેલી નિશાની કઈ છે? માઇનસ છે. તો હવે તમારે સંતુલને સાંદ્રતા કેટલી થઈ? તો સંતુલન સમય સાંદ્રતા છે એની જ લખવાની થાય ને. અહીંયા આગળ સી ઇન્ટુ આલ્ફા છે, સી ઇન્ટુ આલ્ફા છે, ત્યારે અહીંયા સી માઇનસ સી ઇન્ટુ આલ્ફા લખવાનું થાય, સી ઇન્ટુ આલ્ફા. આ જે છે એને પણ સી ઇન્ટુ આલ્ફા આપણે ડોટ મૂકીએ એટલે અંદાજ આવે, સી ઇન્ટુ આલ્ફા છે. પેલામાં તો કલર છે જ અલગ. તો આના બરાબર મારે લખવું હોય તો સી કોમન લઈ લઉં, 1 માઇનસ આલ્ફા લખી શકાય ને, 1 માઇનસ આલ્ફા તમે લખી શકો. બરાબર, પેલામાં પણ અલગ બતાવવું છે એટલે આપણે ઇન્ટુ ડોટ મૂકેલું છે. સારું, ચાલો. તો પછી ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયા માટે અહીંથી લખાણ આપી દો કે ભાઈ ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયાનો વિયોજન અચળાંક. આપણે છે વિયોજન અચળાંક નીચે મુજબ લખી શકાય. તો નિર્બળ એસિડ છે એટલે A ફોર એસિડ લખાય, Ka. હવે Ka બરાબર લખવું હોય તો નિપજની સાંદ્રતા ઉપર C ઇન્ટુ આલ્ફા લખાશે, બ્રેકેટ. આ નિપજ ઉપર C ઇન્ટુ આલ્ફા લખી શકાશે, અને છેદમાં તમે C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા લખી શકો. તો ફાઇનલ તમારી પાસે સૂત્ર આવી ગયું, Ka એસિડનો જે વિયોજન અચળાંક લખશો, એક C કેન્સલ થશે, બરાબર. તો C ઇન્ટુ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા, અને બ્રેકેટ આપણે રાખીએ છીએ, રાઈટ. આ તમારો કૌંસ છે ગોળ. એટલે જે છેલ્લું સૂત્ર છે એને હું બ્લોક કરી દઉં. આ તમે જે લખાણ આપેલું છે કે જ્યાં Ka એ અત્યારે નિર્બળ એસિડ જ છે, એટલે એસિડનો વિયોજન અચળાંક તમે શબ્દ મૂકી શકવાના. K જે છે વિયોજન અચળાંક થયો પણ એસિડનો. A ફોર એસિડ છે ને, આપણે કીધું W એટલે વોટર માટે હતું, KW એ એસિડ છે એટલે K છે, અને બેઝ આવે બાજુમાં તો Kb તૈયાર કરવાનો. તો આ જે સૂત્ર છે વિયોજન અચળાંક તરીકે K તમે તૈયાર કરેલું છે. આ જ કોપી બાજુના લખાણમાં છે. પરંતુ જો તમે મોલારિટીમાં સાંદ્રતા લેવામાં આવે, જો ઉપરોક્ત સમીકરણને, આ જે સમીકરણ છે એને મોલારિટી, મોલર સાંદ્રતા, મોલારિટી એટલે આપણે શબ્દ કાઢીને મોલર સાંદ્રતા લખી નાખું તો ચાલશે. મોલર સાંદ્રતામાં લખતા, ઓકે. તો જો મોલર સાંદ્રતામાં તમારે લખવું હોય તો Ka બરાબર નિપજ તરીકે તમે H3O+ ની સાંદ્રતા લખવાના છો, ઇન્ટુ X માઇનસ ની સાંદ્રતા તમે લખવાના છો, અને છેદમાં હવે સીધું Ka લખેલું છે. જો તમે I લખેલું તો તમારે H2O લેવું પડે, પણ આપણે H2O ની સાંદ્રતાને ગણતરીમાં લેતા નથી હોતા, એને આપણે ગણતરીમાં નથી લેતા હોતા. તો આ સૂત્ર તૈયાર થઈ ગયેલું કહેવાય આપણી પાસે. હવે પ્રશ્ન શું થયો કે તમને Ka ની કિંમત આપેલી હોય, જો Ka ની કિંમત તમે જાણતા હો તો સંતુલન સમયે સાંદ્રતા કેટલી છે એ મેળવી શકાય. અને સંતુલન સમયે સાંદ્રતા આપેલી હોય તો તમે વિયોજન અચળાંક Ka નું મૂલ્ય પણ મેળવી શકો છો, રાઈટ. એટલે આ જે તમે લખાણ આપેલું છે એ મોલર સાંદ્રતામાં સૂત્રને લખતા. હવે આ રિલેશન માટે તમે શું સમજૂતી આપી શકો? તો પહેલામાં પહેલું કે જેમ Ka નું મૂલ્ય વધુ હોય, Ka નું મૂલ્ય જો તમારી પાસે વધુ હોય તો એ એસિડિક પ્રબળતા વધુ હોય, એટલે પ્રબળ એસિડ થયો ને. જો પ્રબળ એસિડ થાય તો પછી એનું આયનીકરણ વધુ થવાનું છે. જો આયનીકરણ વધુ થતું હશે તો H+ ની સાંદ્રતા તમારી પાસે વધવાની છે, H3O+ ની.
તો pH નું મૂલ્ય પણ વધશે. એટલે એકબીજામાં ચક્કરનું તમારે ફેરવવાનું છે સંબંધિત વિગત માટે. એટલે પહેલું જુઓ કે જે એસિડ માટે જેમ આ સૂત્રમાં Ka નું મૂલ્ય તમારી પાસે વધે, Ka વધે છે એનો અર્થ શું થયો કહેવાય? હવે આ સમીકરણ બ્લોક કરો. જુઓ મેઇન અગત્યનું આ સમીકરણ મેં બ્લોક કરેલું છે. એટલે બંનેમાં ધ્યાન રાખો કે તમારે Ka નું મૂલ્ય વધવું છે, મીન્સ કે અંશની કિંમત વધવાની છે. અંશની કિંમત વધવી છે એટલે આ સંતુલન પુરોગામી દિશામાં આગળ વધુ થાય. મીન્સ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા વધુ પ્રમાણમાં થાય તો વધુ આયનીકરણ થવાનું છે. એટલે વધુ આયનીકરણ થાય તો પ્રબળતા વધી જાય. તો જો Ka નું મૂલ્ય વધુ હોય તો એ વધુ પ્રબળ એસિડ ગણાય, એટલે એનું આયનીકરણ વધુ થાય. H3O+ ની સાંદ્રતા વધે, H3O+ ની સાંદ્રતા વધે તો pH ઘટે. ભૂલી ના જાઓ, આયનીકરણ વધુ થાય તો તમારી પાસે pH શું થવી જોઈએ? ઘટવી જોઈએ, રાઈટ? એસિડ જો પ્રબળ બનતો જાય તો તમારી પાસે H3O+ ની સાંદ્રતા વધે તો pH ઘટવી જોઈએ. ઓકે, હજી એક રિલેશન તમે જાણો છો કે મારે pK બરાબર -log K લખી શકાય. pK બરાબર -log K. આ સૂત્ર પણ તમારી પાસે છે જ, બરાબર? એટલે pK બરાબર -log K તમે તૈયાર કરી દીધું છે. એટલે ટૂંકમાં તમે એવું કહી શકો છો કે ભાઈ K નું મૂલ્ય જો વધે તો એસિડ પ્રબળતા વધી જાય, વધુ આયનીકરણ થાય, વધુ H3O+ મુક્ત થાય. H3O+ ની સાંદ્રતા વધે પણ pH તમારી પાસે ઘટવાની છે. pH ઘટે વધુ પ્રબળ થયું કહેવાય. ચલો આની જેવી જ કોપી આપણે બાજુમાં લખવી છે, સેમ કોપી. તો પહેલામાં પહેલું પ્રશ્ન તમે જોઈ લીધો છે. અહીંયા મારે ખાલી આપી દેવાનું કે ધારો કે નિર્બળ બેઝ MOH નું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તેનું આયનીકરણ થશે અને એનું વિયોજન, આયનીકરણ થતું એનું વિયોજન આલ્ફા થતું હોય તો પછી એ બધી ચર્ચા એ જ કોપી છે. ફરી પાછું તમે સમીકરણ આપી દો. હવે સમીકરણની અંદર તમે જે લખશો એ MOH છે. MOH સિમ્બોલિક તૈયાર કરેલું છે. એનું આયનીકરણ થશે તો તમારી પાસે M+ અને OH- તૈયાર થવાનું છે. બરાબર? તે રીતે આપણે લખી દો જલીય દ્રાવણ છે. હવે એમાં તમે પાણી નથી લખી શકતા. એ તો શું હતું? HX + H2 એટલે H3O+ તમે તૈયાર કરેલો હતો અને તમે વાત કરી કે ભાઈ પુરોગામી દિશામાં પ્રક્રિયા વધુ થાય. આમાં તમારે MOH માંથી M+ અને OH- બને. તો ફરી પાછું અહીંયા આગળ છે એમને જ લખાણ આપી દો કે ભાઈ એની પ્રારંભિક સાંદ્રતા પણ એ મોલારિટીમાં છે, પછી સંતુલને સાંદ્રતાનો જે ફેરફાર થવાનો છે અને ફરી પાછું લખી નાખો કે સંતુલને સાંદ્રતા, પણ સંતુલને સાંદ્રતા શેમાં છે? મોલારિટીમાં છે. હતી એમને લાઈનિંગ કરી દીધી મેં. આ તમારા 3 ટપકા પડી ગયા. એક્ઝામ્પલમાં આંકડા આપેલા હોય ભાઈ, એટલે ફરી પાછું અહીંથી તમે સમીકરણમાં જઈ શકો. સમીકરણ ગ્રીન પેનથી બ્લોક કરી દો. MOH વાળું જે સમીકરણ છે, જો તમે શરૂઆતની સાંદ્રતા C મોલર લીધેલી હોય, C મોલર, ત્યાં શરૂઆતમાં કોઈ નિપજ છે નહીં, હવે એનું વિયોજન આલ્ફા થતું હોય તો એ વખતે આ આલ્ફા બને, પણ એ વખતે -આલ્ફા તૈયાર થવાનું હોય. પણ મેં કહ્યું એ પ્રમાણે C વડે ગુણાકાર કરીએ છીએ એટલે C * આલ્ફા, અહીંયા પણ C * આલ્ફા આપણે મૂકેલું છે. બરાબર? અહીં પ્લસ એટલા માટે નથી મૂકતો કે આ નિપજ છે ને પેલું ઘટાડો છે. તો સંતુલન સમયે વસ્તુ એની એ જ તમારે લખવી છે, પણ સંતુલન સમયે જ્યારે રાખશો તો ઓરિજિનલ સાંદ્રતા C હતી અને ફેરફાર જે છે C * આલ્ફા હતું. એટલે C તમે કોમન લઈ લો તો 1 - આલ્ફા તમે લખો છો ને, બરાબર? આના માટે
અને આ તો C ઇન્ટુ આલ્ફા, C ઇન્ટુ આલ્ફા જ લખવાનું છે અને એક્ઝેક્ટ નીચે લખાણ છે. તેથી ફરી પાછું ઉપરોક્ત પ્રક્રિયાનો વિયોજન અચળાંક તમારે લખવો છે, પણ બેઝ છે એટલે KB લખું તો આ તમારી પાસે C ઇન્ટુ આલ્ફા હતું, બરાબર, કૌંસ. આ C ઇન્ટુ આલ્ફા હતું, કૌંસ નીપજ ઉપર છે, નીચે C1 માઇનસ આલ્ફા કરો તો કાંઈ ફરક છે જ નહીં. બંને સૂત્ર સરખું, એક C કેન્સલ કરી નાખો તો C ઇન્ટુ આલ્ફા છે, C ને છે આપણે લાઈનિંગ આપીએ અને નીચે C1 માઇનસ આલ્ફા લખાશે ને. આ ફરી પાછું સૂત્ર તૈયાર થઈ ગયેલું છે. રેડ બોક્સથી બ્લોક કરી દો. પણ જ્યાં KB શું છે? બેઝનો વિયોજન અચળાંક છે. જ્યાં KB એ બેઝનો વિયોજન અચળાંક તમે લખી શકશો. A for acid, B for base, બરાબર. અમે A for acid, B for base, તો C for cat ના થાય, કોન્સન્ટ્રેશન થાય. એટલે આમાં બેઝનો આઈડિયલ અચળાંક તમે તૈયાર કરેલો છે. અને જો આની જેમ જ જો ઉપરોક્ત સમીકરણને મોલર સાંદ્રતામાં દર્શાવવામાં આવે, મોલર સાંદ્રતામાં જો તમે લખો તો આપણી પાસે સૂત્ર બની ગયું KB બરાબર નીપજ ઉપર M પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા અને છેદમાં MOH ની સાંદ્રતા તમે લખવાના છો. તો આ જે સૂત્ર તૈયાર થયેલું છે એ બ્લોક કરી દો તો KB ની રાશિ તૈયાર થઈ ગઈ ને. જો બંને નજીકમાં K માં હોય તો H3O પ્લસ દેખાય, KB હોય તો OH માઇનસ દેખાય. હવે આમ આપણે થોડું ઉલટું લખવાના છીએ. પેલું તો એસિડિક પ્રબળતાની ચર્ચા કરી ને. હવે નિર્બળ છે તો ઘટવું જોઈએ, અંશતઃ આયનીકરણ થવાનું છે, અંશતઃ આયનીકરણ કરવું છે. આપણે એવું કરીએ છીએ કે ભાઈ બેઝ તરીકે NH3 એમોનિયા છે, એની જે વ્યુત્પન્નો તૈયાર થાય એ બધા જ નિર્બળ બેઝ હોવાના. ઓકે, એમોનિયાની જે કોઈ તમે વ્યુત્પન્નો બનાવો એ હાઇડ્રોજનનું વિસ્થાપન થતું જાય અને જે વ્યુત્પન્નો તૈયાર થવાની છે બધા જ નિર્બળ બેઝમાં આવે. ઓકે, હવે પ્રશ્ન એવો છે કે નિર્બળ ક્યારે થાય? તો ઉપલા સૂત્ર પ્રમાણે આપણે લખી નાખીએ કે KB નું મૂલ્ય ઓછું થાય. સમજી લો કે જો તમારી પાસે KB નું મૂલ્ય ઓછું હોય તો એ વધુ નિર્બળ બેઝ તૈયાર થયો કહેવાય. KB નું મૂલ્ય જેમ ઓછું હોય એમ અહીંયા શબ્દ નિર્બળ બેઝ જે છે એ વધુ નિર્બળ બેઝ બનવાનો છે, બરાબર. અને સાથે સાથે આની જેવું જ સૂત્ર જો તમારે મૂકવું હોય તો ન મૂકી શકાય કે PKB બરાબર લખવું હોય તો માઇનસ log KB તમે લખવાના છો, માઇનસ log KB. તો લગભગ બંનેના સૂત્રો પાસેના તૈયાર થઈ ગયા ને. કે PKA બરાબર માઇનસ log K છે તો PKB બરાબર માઇનસ log KB તૈયાર થયેલું છે આની અંદર. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ જેમ KB નું મૂલ્ય ઓછું હોય એમ એ વધુ નિર્બળ બેઝ બનવાનો છે. તો પછી જો તમારી પાસે KB નો આંકડો ખબર હોય, KB ની રાશિ તમે જાણતા હો તો સંતુલન સમય સાંદ્રતા મેળવી શકવાના છો. KB ના આંકડા પરથી તમે OH ની સાંદ્રતા મેળવી શકો ને. અને OH ની સાંદ્રતા પરથી જો KB જાણો છો તમે OH મેળવી શકો. OH ની સાંદ્રતા પરથી તમે H+ મેળવી શકો અને નિર્બળ બેઝની pH પણ શોધી શકાય. એટલે તમે એમ લખી શકો KB પરથી, KB ના મૂલ્ય પરથી તમે H+ ની સાંદ્રતા જાણી શકો અને H+ પરથી તમે બેઝની pH પણ મેળવી શકો. હવે ફરી ચોખવટ કરું છું કે તમારી પાસે KB નું મૂલ્ય આપેલું છે, એટલે KB આપેલું છે તો OH ની સાંદ્રતા મળી શકે. OH મળી છે એટલે તમારી પાસે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા કે ભાઈ H+ નું સાંદ્રતા મેળવી શકો અને એના પરથી બેઝ, નિર્બળ બેઝની pH કેટલી છે એ પણ તમે જાણી શકો. એટલે અહીંયા આગળ
સિમ્બોલિક તમને આપેલું છે વિયોજન અચળાંક કે એસિડ માટે, વિયોજન અચળાંક Kb નિર્બળ બેઝ માટે છે. હજુ તમારી પાસે આ બે રાશિને ભેગી કરવી છે. હવે સૂત્ર જો તમે પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ K અને Kb વચ્ચેનો સંબંધ યોગ્ય પ્રક્રિયા દ્વારા સમજાવો, તો તમે સૌથી પહેલું એવું તો કહી જ શકશો કે ભાઈ K અને Kb ના મૂલ્ય પરથી એસિડ કે બેઝની, એસિડ અથવા બેઝની પ્રબળતા નક્કી કરી શકાય. બરાબર, પ્રબળતા વિશે તમે જાણકારી મેળવી શકો છો. K નું મૂલ્ય અથવા Kb નું મૂલ્ય જો તમારી પાસે હોય તો તમે એ એસિડ હોય કે તમે બેઝની પ્રબળતા કેટલી છે એ તમે જાણી શકો છો. હવે એ તો ફાઇનલ થયું કહેવાય, પણ જ્યારે એસિડ બેઝની તમે પ્રક્રિયા લખતા હો તો એ પ્રક્રિયાની અંદર સંયુગ્મ એસિડ સંયુગ્મ બેઝને પણ તમારે ધ્યાનમાં રાખવો પડે છે. એટલે સીધું સેમ્પલમાં જતા રહો. દાખલા તરીકે આપણી જે પ્રક્રિયા છે હું એમ લખું કે ભાઈ NH4+, બરાબર, એ જો પાણી સાથે સંયોજાય NH4+, સાચું છે, NH4+ છે, આ પ્રક્રિયા શક્ય છે ના. એટલે જો હું અહીંયા OH- લખું તો આ NH+ નું દાન કરે તો તમારી પાસે NH3 બને વત્તા H2O બની જાય. બરાબર, એટલે આ જે છે મારે નામ લખવું હોય તો આ એસિડ એકડો લખાશે કારણ કે એસિડ નું દાન કરે, પ્રોટોન નું દાન કરે. આ પ્રોટોન સ્વીકારશે એટલે બેઝ 2 મેં લખેલું છે. આ પ્રોટોન ગુમાવે છે એટલે સંયુગ્મી બેઝ બનેલો છે. આ પ્રોટોન મેળવે છે એટલે સંયુગ્મી એસિડ તૈયાર થયેલો છે. બરાબર, હવે જે પહેલું સમીકરણ મૂકેલું છે, પહેલું સમીકરણ એને હું બ્લોક કરી દઉં છું તમારા ઉદાહરણ માટે. એને સમીકરણ નંબર 1 આપવાનું છે અને તેથી આ સમીકરણ માટે જો આપણે વિયોજન અચળાંક K ની કિંમત લખવી હોય તો વિયોજન અચળાંક K બરાબર તમે લખશો તો અહીંયા NH3 ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા લખશો, NH4+ ની સાંદ્રતા લખવાના, OH- ની સાંદ્રતા લખવાના છો. NH4+ વત્તા OH- કર્યું તો આ સમીકરણ તૈયાર કરેલું છે. પછી એને બ્લોક કરીએ છીએ. હવે શું કહે છે કે ભાઈ ઉપરોક્ત પ્રક્રિયાને વિરુદ્ધ લખવામાં આવે. વિરુદ્ધ જ્યારે તમે સમીકરણ બનાવો તો જેમ NH4+ વત્તા OH- છે તો એમાંથી NH3 વત્તા H2O કરેલું છે ને, બરાબર, NH3 + H2O. તો આ સમીકરણને જ્યારે તમે વિરુદ્ધ વિચારણામાં લેશો તો ઓફિશિયલી જે સૂત્ર છે એ તમારી પાસે પાણીનો સુઆયનીકરણની પ્રક્રિયા વાળું વિગત લેવી પડે. તો હવે વિરુદ્ધ જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે NH3 કરવું પડે, NH3. બરાબર, પેલું જે સમીકરણ છે NH4+ વત્તા OH- વાળું લીધું છે. આને જ્યારે તમે વિરુદ્ધ સમીકરણમાં લેવામાં વિચારતા હો ત્યારે NH3 મૂકવામાં આવે, NH3 એમાંથી NH4+ જો કરવું હોય તો NH3 વત્તા OH- મારે સમીકરણ લેવું પડે. તો પરિસ્થિતિ કેવી રહેવાની છે કે આ OH- છે, આ NH3 છે. હવે એને સમીકરણની અંદર ઉપર રાખવું છે. જો તમે સમીકરણની અંદર આને ઉપર રાખવા પ્રયત્ન કરો તો વિરુદ્ધ પ્રક્રિયા કેવી રીતની બની કહેવાય, વિચારી લો. પહેલું તો બરાબર છે કે બે NH4+ માટે તમે તૈયાર કરેલું છે, પણ વિરુદ્ધ દિશામાં જ્યારે તમે પ્રક્રિયા કરો તો એ બનવાનું છે Kb. આ જે સમીકરણ મૂકેલું છે એસિડ તરીકે લીધેલું છે, પેલું જ્યારે તમે બેઝ તરીકે સમીકરણ લેવાના છો આની અંદર તો NH3 વત્તા H2O કરવાના, તો એમાંથી ફરી પાછું તમે NH4+
વત્તા OH માઇનસ કરવાના છો આની અંદર. એટલે એ પ્રક્રિયાની અંદર આને કેન્સલ આપણે કરી નાખીએ તો NH3 પ્લસ H2O જ્યારે કરો ત્યારે NH4 પ્લસ બને વત્તા OH માઇનસ બની જાય. બરાબર. એટલે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય તો કે અત્યારે આ સંયુગ્મી એસિડ બેઝ તરીકેના સમીકરણની અંદર એવું કરીએ બ્લુ પેન જ આપણે મૂક્યું છે ને અને સમીકરણ નંબર 2 આપી દો. ચલો આ તમારું ઇક્વેશન 2 પહેલું સમીકરણ બીજું સમીકરણ છે અને જ્યારે તમે એનો સરવાળો કરવાના છો સરવાળો તો H3O પ્લસ વાળી રાશિ હોવી જોઈએ. તો આ બરાબર બનેલું છે. પહેલામાં જેમ તમે મૂકેલું કે NH4 પ્લસ વત્તા OH માઇનસ તો આ અને પ્રોટોન આપી દે NH3 વત્તા H2O બનેલું છે. ઓકે. હવે જ્યારે તમે આ જે સમીકરણ છે એમાં NH3 લખેલું છે અને વત્તા H3O પ્લસ જો અહીંયા મૂકું હું H3O પ્લસ બરાબર. જો આપણે એને H3O પ્લસ તરીકે લઈએ તો આ અને H આપી દે તો NH4 પ્લસ બને અને પેલી બાજુ ખાલી H2O તમારી પાસે બાકી વધવાનું છે. બાકી શું વધવાનું છે અહીંયા આગળ H2O તમારી પાસે બાકી વધે આની અંદર. તો પછી પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ આ જે છે પ્રોટોન સ્વીકારશે ને બેઝ તરીકે તો એના માટે આપણે KB નું મૂલ્ય લખવું હોય KB નું મૂલ્ય બરાબર. તો KB બરાબર આપણે તૈયાર કરીએ તો સૂત્ર કેવું બને NH4 પ્લસ ઉપર H2O ઉપર NH3 નીચે અને H3O પ્લસ પણ તમે નીચે લખવાના છો. આ બની ગયું કહેવાય આની અંદર. અને હવે તમે K પહેલા એક ફાઇનલ કરી નાખો કે ભાઈ K ગુણ્યા KB કરો. K ગુણ્યા KB કરવું છે તો જે સમીકરણ એની અંદર આ બંને રાશિમાં ચલો પહેલા આપી દો ભાઈ NH3 ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા છેદમાં NH4 પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા છગડીયો કૌંસ કરું છું અને KB ની રાશિને ફરી પાછું આપી દો તો મારે NH4 પ્લસ ની સાંદ્રતા લખાશે ઇન્ટુ આ લખીએ છીએ સમીકરણ H2O ની સાંદ્રતા છે નીચે NH3 ની સાંદ્રતા છે ઇન્ટુ H3O પ્લસ ની સાંદ્રતા તમે મૂકવાના છો. તો હવે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય ઓકે આવે છે. તો K જે રાશિ લખેલી છે K અને KB એ બંનેનો ગુણાકાર કરો ત્યારે તમારી પાસે KW તૈયાર થવું જોઈએ. KW ક્યારે શક્ય બનશે તો કે તમે સમીકરણ 1 અને 2 નો માની લો કે સરવાળો કરો તો ચોખ્ખી નેટ પ્રક્રિયા તૈયાર થાય. ધારો કે આ બંનેનો સરવાળો તમે કરશો તો NH4 પ્લસ કેન્સલ થઈ જવાનું છે NH3 કેન્સલ થઈ જવાનું છે H3O પ્લસ વત્તા OH માઇનસ કરો તો ટ્વાઇસ H2O થાય ને. ચલો અહીંથી આપી દઉં. હવે ખાલી હું આપી દઉં કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા જો તમે 1 અને 2 નો સરવાળો કરી નાખશો તો કુલ નેટ સીધી નેટ પ્રક્રિયા લખું છું અહીંયા આગળ તમારી પાસે કુલ નેટ પ્રક્રિયા કેવી તૈયાર થવાની છે ફરી ચેક કરજો કે NH4 પ્લસ કેન્સલ થઈ જવાનું છે સામસામી NH3 પણ કેન્સલ થઈ જવાનું છે તો તમારી પાસે જે સમીકરણ થવાનું છે H3O પ્લસ ની સાંદ્રતા OH માઇનસ ની સાંદ્રતા લખો તો પેલી બાજુએ ટ્વાઇસ H2O તૈયાર થવાનું છે. આ સમીકરણને હું બ્લોક કરી દઉં. જુઓ H3O પ્લસ વત્તા OH માઇનસ છે અને ટ્વાઇસ H2O લખેલું કહેવાય. જો તમે આને ઉલટું લખો ઉલટું સમીકરણ કરો NH3 વત્તા H2O કરો તો આ બાજુ જાય અને આને સમીકરણની અંદર સરવાળામાં ફેરબદલી કરી શકાય. પણ આ જે સમીકરણ લખેલું છે એના બરાબર તમે KW લખી શકો કે નહીં?
આ જે લખાણ આપેલું છે એના બરાબર તમે KW સિમ્બોલ વાપરી શકો. એટલે નેટ પ્રક્રિયા જે તૈયાર કરેલી છે એના બરાબર તમે KW મૂકવાના છો. તો એના પ્રમાણે KA ગુણ્યા KB કરવામાં આવે. KA ગુણ્યા KB તો પણ તમારી પાસે NH4 પ્લસ કેન્સલ છે, NH3 કેન્સલ છે. અહીંયા આગળ આ H2O નીચે H3O પ્લસ છે. તો એ સમીકરણ જો તમે ઉલટું લખાણ આપો તો તમારી પાસે વ્યસ્ત સંબંધ તૈયાર થઈ જવાનો છે. એટલે KA ગુણ્યા KB જો તમે મૂકો, KA ગુણ્યા KB, તો KW તૈયાર થવાનું છે. KA ગુણ્યા KB એટલે તમારી પાસે બે રિલેશન તૈયાર થયા. KA ગુણ્યા KB બરાબર KW તૈયાર થયું. એક આ સંબંધ તૈયાર થયો કહેવાય. અને જો તમે ઘાતાંકની અંદર તમે લખવા માટે પ્રયત્ન કરશો અને શબ્દ આગળ મૂકી દો ને ઋણ ઘાતાંકમાં, જો બંનેની અંદર માઇનસ log k તૈયાર કરવાના હોય, માઇનસ log k, તો અહીંયા આગળ તમારી પાસે pk ગુણ્યા pkb બરાબર pkw લખી શકાય કે નહીં? તો આ સૂત્ર પણ તમારી પાસે તૈયાર થઈ જવાનું છે. હવે શું થયું? પહેલા સમીકરણની અંદર બે માંથી કોઈ પણ એક ક્વેશ્ચન માર્ક મૂકી દઉં છું ને, કારણ કે KW તો ફિક્સ રાશિ છે 25 તાપમાને. K અથવા KB માંથી કોઈ પણ એક માહિતી તમારી પાસે હોય અને KW અચળ છે, તો ગમે તે એકની તમે ગણતરી કરી શકો છો. અને PK ગુણ્યા PKB બરાબર PKW પણ તમે તૈયાર કરી શકો એની અંદર. એટલે H3O પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા બરાબર તમે KW રાશિ એમાં મૂકી શકવાના છો. ઓકે, એટલે તમે ગમે તે એક સમીકરણ આપીને વિરુદ્ધ પ્રક્રિયા વિચારીને KAKB નું રિલેશન તૈયાર કરી શકો. તો આપણી પાસે આ એક જનરલ છે, પણ ડાયપ્રોટિક અને પોલીપ્રોટિક કોને કહેવાય? એટલે હું અહીંયા આમ ક્વેશ્ચન તરીકે છે તમારી પાસે કે ભાઈ ડાયપ્રોટિક બરાબર, એવી રીતે ટ્રાયપ્રોટિક શબ્દ છે. અને એમ આગળ વધતા જાઓ તો પોલીપ્રોટિક એસિડ કોને કહેવાય? પોલીપ્રોટિક એસિડ બરાબર. તો એ કન્ટિન્યુઅસ તમારી પાસે આવતું જાય. માની લો કે આપણે ઉદાહરણ જવું છે, ડાયપ્રોટિક એસિડ ની અંદર H2C2O4 ઓક્ઝેલિક એસિડ તમે આપી શકો, H2SO4 છે. તો આ ઉદાહરણ ડાયપ્રોટિક માટે તૈયાર થયા. ટ્રાયપ્રોટિક માટે તમારે જવું હોય તો H3PO4 તમે આપી શકો, ફોસ્ફરિક એસિડ, કે જેમાં 3H+ છૂટા પડે અને તમે એના કરતા પણ વધારે છૂટા પડે તો પોલીપ્રોટિક કહેવાય. એટલે એક કરતા વધુ છૂટા પડતા હોય તો માની લો કે સલ્ફ્યુરિક એસિડ છે, ડાયપ્રોટિક તરીકે તૈયાર થયેલું કહેવાય ને. એટલે આની અંદર H2 આપણે સિમ્બોલિક સમીકરણ લખીએ. દાખલા તરીકે H2X લખવામાં આવે, આ ડાયપ્રોટિકનું આપણે એક સમીકરણ મૂકવું છે. તો એમાંથી તમે H+ વત્તા HX માઇનસ તમે તૈયાર કરવાના છો બરાબર. અને આ પ્રક્રિયા માટે તમે જે લખશો એ KA1 કહેવાશે. KA1 ની રાશિ તૈયાર થઈ ગયા. અને બીજું જે સ્ટેપ છે એ તમારી પાસે HX માઇનસ છે, એમાંથી ફરી પાછો H+ મુક્ત થાય અને X2 માઇનસ બની જાય. તો આના માટે જે તમે લખશો KA2 મળશે, એ રાશિ પણ તૈયાર થવાની છે. તો ડાયપ્રોટિક માટેનું તમારી પાસે ઉદાહરણ આવી ગયું. કે ધારો કે સલ્ફ્યુરિક એસિડ રાખો તો H+ વત્તા HSO4 માઇનસ છે, અને HSO4 માંથી ફરી પાછો H+ SO4 માઇનસ બને. આ ડાયપ્રોટિક માટેની ચર્ચા થઈ. એવી રીતે ફોસ્ફોરિક એસિડ છે તો એ ટ્રાયપ્રોટિક માટેનું ઉદાહરણ છે. પણ અહીંયા આગળ તમારી પાસે જે KA1, KA2, KA3 એ પ્રમાણે તૈયાર થતો જાય, પણ જે કુલ અચળાંક છે, કુલ અચળાંક જેને આપણે કેપિટલ K કહી દઈએ, તો KA1 ગુણ્યા KA2 ગુણ્યા KA3 જેટલા પ્રમાણે હોય એ પ્રમાણે તમે ગુણાકાર કરીને સરવાળો કરી શકો. હવે સાથે સાથે આપણને એવું પણ જાણવા મળે છે કે ભાઈ KA1 નું જે મૂલ્ય હોય, KA1 નું મૂલ્ય
એના કરતા Ka2 નું મૂલ્ય હંમેશા ઓછું જ હોય છે. આ મૂલ્ય કેવું હોય? ઓછું છે. એના કરતા Ka3 નું મૂલ્ય એના કરતા પણ ઓછું હોય. ઉતરતો ક્રમ છે, ઘટાડો થતો જાય. એટલે કે જેમ જેમ H+ મુક્ત થતો જાય એ પ્રમાણે એમાંથી જે છે ફરી પાછા H+ ને મુક્ત કરવા માટે ઋણ વિદ્યુત ક્ષેત્ર ઋણાયન વધી જાય એટલે સહેલાઈથી H+ મુક્ત કરી શકે નહીં. તો Ka નું મૂલ્ય તમારી પાસે વધે. ટૂંકમાં જે સંયોજનમાં એક કરતા વધુ એટલે 2 પ્રોટોન મુક્ત થતા હોય તો ડાયપ્રોટિક એસિડ થયો કહેવાય. 3 પ્રોટોન મુક્ત કરી શકતા હોય તો ટ્રાઇપ્રોટિક કહેવાય. અને 2 કરતા વધુ હોય તો એને પોલીપ્રોટિક કહેવાય. આપણે જનરલ સમીકરણ આપી દીધું છે કે ભાઈ H2X માંથી તમે Ka1 અને ફરી પાછું Ka2 અને આ બંનેનો ગુણાકાર કરી નાખો તો કુલ અચળાંકની કિંમત તમારી પાસે મળી શકે. એટલે આજના લેક્ચરમાં તમે બધું સૂત્રાત્મક કામ શીખી લીધેલું છે અને એક્ઝામ્પલ ગણવા માટે જે સિમ્બોલિક મૂકેલું છે એની બદલે આંકડા મૂકેલા હોય, આંકડા મૂકોને ગણતરી તૈયાર કરી શકાય. ઓકે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા આપણે ભેગા થઈએ. ઓકે, આવજો, બાય.